ચાલો બતાવું તમને સુપર સ્ટોરમાં કેવું હશે સ્ટોર. મોબાઈલ લેવા આવ્યો છું બરાબર. જો હજુ શટલે હવે આપણે જ પહેલાં કસ્ટમર છે. સુપર સ્ટોરમાં ડીલું ચાલે છે. સ્પ્રિંગ સેલ ઇવેન્ટ ચાલે છે અત્યારે. જો તમને $34 60 GB, $50 100 GB, પછી અમુક ફોનમાં તમને મળે છે PC ઓપ્ટિમમ ફોન છે. જો આવો રહ્યો મોબાઈલનો સ્ટોર. જો તો સારું બધું લગાવી દીધું છે. પહેલા અમે લોકો કોઓપનું કાર વોશ યુઝ કરતા હતા. હા 4 જણા ગ્રુપમાં. બરાબર. ફ્લિપ $22 ઇન્ક્લુડિંગ ટેક્સ, અને પ્લાન તમારો અહીંયા $85 છે. બરાબર 60 GB ડેટા, પણ તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળશે $30 મેમ્બર બેનિફિટ, $10 ઓટો પે, અને બીજું $10 છે પ્લાનનું ડિસ્કાઉન્ટ. સો ટોટલ $40 ડિસ્કાઉન્ટ થાય છે. અને કનેક્શન ચાર્જીસ $70 છે, જે તમને $7 ફોર 10 months ડિસ્કાઉન્ટ મળશે. બેઝિકલી $70 પે કરશો પણ $7 પાછા મળશે. ઓકે. ફોન લેવો તો સારી ડીલ મળી રહેશે એમ કંઈ. બાકી કોઈને તમારે ફોન લેવો હોય તો આ મેડમને મળવાનું, તમને સારી એવી ડીલ આપી દેશે. ઓકે, તો હું તમારી સાઇન લઈ લઉં હવે. હા. ધવલ શું લઈને આયા? જો આ બીજો ફોન લીધો. લોટરી લાગી છે કે હું? ના ના, પેલો લાયા તે મજા ના આવી, પાછો આપી દીધો. આ બીજો લીધો. ઓ વાવ. નવો બ્રાન્ડ એ સારું છે. એ વાપરીને પાછો ફોન લઈ લે. કે ઇન્ડિયા હોય તો લમણા ઉજાડ દે મારા દિલ નહીં મારી. જો ખોલ્યા તા જેમું खोलो आगे खोलो, खुलवा दे। अनबॉक्सिंग तो बनता ही है. इतिहास खोलो. हाँ हाँ हाँ, ले पकड़. પછી હા લેવ તો પકડ. ખુલ જા સીમ સીમ. फ्लिप आया सब फ्लिप फ्लिप. બરાબર આ તમને ખુલ જા. હા હા જો યે જો બહુ હા તારું ખોલી આપ ઉભો રે. न्यू फोन ये पॉकेट फोन है नहीं पॉकेट फोन. વંદા કેવો છે? मस्त से मस्त. बेब रवे कोण कोण आहे? વની કો વની વની જો ખોલું જો ખોલી ફોન બંધ થયો નહીં. વંદા શું કરસ તું? વ્લોગિંગ કરું છું. તને આવડે છે વ્લોગિંગ કરતા? કરી આપું. પછી તું શું શૂટ કરીશ? શું બતાવીશ ગાઈસ ને તું? એવું કહે? ઓ માય ગોડ, મારી દીકરી ડાઈ થઈ ગઈ છે એવું. તો હું ચા પીવા બેહું એટલે બનાવજે. ઓકે? મમ્મીએ સાંજની ચા બનાવી છે ને? હા, તા પીવાની છે ચા? નહીં પીવાની? મમ્મી હા બેટું. તું ખાવા પીશું? હા, હું સાંજે ચા પીવા બેસી છું. જો અહીંયા બતાવો ચા દેખાય છે અંદર ચા. હા. અને ખાખરો. હા. ખાખરો ખાઉં છું. ખાક્યો? ચલો ગાઈસ ને કે મારી મમ્મી ચા પીવે છે, તમારે પીવી છે ચા? આવી જાઓ ચા પીવા. હા. આપણે ગુજરાતીઓની સાંજની ચા. નહીં બેટા? વ્લોગિંગ કર્યું તે? હા. કેવું લાગ્યું? મસ્ત મસ્ત. હા. અને વૃંદાનો ખાખરો ખાવો? યે લાવો મમ્મી બતાવો ઘર વૃંદા ખાખરો ખાય. તો જો ગાઈસ વૃંદા ખાખરો ખાય છે. શું ખાય છે વૃંદા? ખાક્યો. कौन आया कौन आया कौन आया कौन आया? दीदी आया. દીદી
दीदी क्या कर रहे हो? हंसते हंसते आ रहे हो? टू मच विंडी टुडे राइट? क्या करिया था? आज तो रुंदा ने व्लॉगिंग किया, बोलो नहीं रुंदा? रुंदा व्लॉगिंग करती थी. કેવો રહ્યો દિવસમાં દીકાનો? મમ્મા ચોકુ હેલો લે મમ્મા ચોકુ. તો રૂહી શું કરસ તું? તો હું કોક બનાવું છું. તો ફ્રેન્ડ્સ આ રૂહી છે ને સ્કૂલથી આવી છે ને હવે કોક જુગાડ કરી રહી છે. આ બધું ચમ લીધું છે જો ચોકલેટ ચિપ્સ ને દ્રાક્ષ ને બધું. ડાર્ક ચોકલેટ ચિપ્સ. શું બનાવું છું તે તું? તો પહેલા થોડીક ચોકલેટ ચિપ્સ લેવાની હમ અને આ મારી ઓન રેસીપી છે, મેં જાતે બનાવી છે. ઓ એક ચીઝ આમાં નાખવાની, હમ થોડી ફોટા અને બસ ને એને મેલ્ટ થવા દેવાની. હા ને થશે પણ આ બધી લઈ તો લે પહેલા ચોકલેટ. આ ચોકલેટ ચિપ્સ મેલ્ટ થશે રૂહી? લેટ્સ સી આફ્ટર. આફ્ટર few minutes. ફ્રેન્ડ્સ રૂંદાએ લગાઈ. ગુડ જોબ વૃંદા. ગુડ જોબ. અરે એટલી જ લગાવવાની. થોડી નીચે જવા દે. હા નીચે જવા દે થોડી. નીચે જવાથી હારી. બચ તો જા. 3 થઈ ગઈ. હવે કેટલી બનાવવાની રહી? હવે પછી જોઉં છે આના પછી પછી 2 બનાવવાની એમ પછી બનાય. હાથ થાકી જાય ભરાવતા. લો તો મમ્મી નહીં થાકી જતી હોય રહી રોત હે રહી ઓલ ટાઈમ મમ્મી આ બનાવજે, મમ્મી પેલું બનાવજે, મમ્મી આમ કરજે. મસ્ત મેલ્ટ થઈ ગઈ પણ થોડું મિલ્ક નાખવાનું. ચાલ થોડી કઈ મિલ્ક હવે મિક્સ કરે. બહુ કુલ દેખાય છે. હા કુલ દેખાય છે. હા એ મિક્સ આ ચમચીથી હલાવતા નહીં આવતું મને. નો રૂહી માય ગોડ શું થયું? વધારે દૂધ પડી ગયું જો. अब क्या करेगी तू? આઈડિયા You have idea? What is that? સ્ટાર્ટ. Okay. થોડોક જ નાખજે ઓકે બેટું. ઓકે એ તૈયાર. જો રૂહી નાખશે કોર્ન સ્ટાર્ચ. બધું નાખી દો. ના બધો નહીં થોડોક જ બસ. હવે મિલ્ક થઈ જશે જાડું, રહેવા દે. ના યસ થઈ ગયું. ઓકે જો બધા મને જોવા દે. બસ હવે છે ને નેક્સ્ટ આપણે આ એમાં કોટ કરીશું. કલા કોટ આમ રાખ અંદર. અને નેક્સ્ટ સ્ટેપ કોણ ગેસ કરશે? આ વોટ ઇઝ યોર નેક્સ્ટ સ્ટેપ? ગેસ કરો. મને તો નહીં આવતું કોમેન્ટ ગેસ. કરો તમે. કોમેન્ટ કરવાની નેક્સ્ટ સ્ટેપ શું હશે? તો તું નહીં બતાવવાની આમાં. બતાવવાની શું ને પેનનો ગેસ કરવાની પહેલા. રી મમ્માનો આઈડિયા જો. સ્માર્ટ. મોમ સ્માર્ટ અને રૂહી ડબલ સ્માર્ટ. ના મમ્મી ડબલ સ્માર્ટ. તો ચલો હવે આને આપણે મૂકીશું ફ્રીઝર. ફ્રીઝરમાં. જગ્યા કરી ફ્રીઝરમાં મૂકી દેવાની. ફ્રીજ તો બહુ સારું છે. હેલો ગાઈસ, તો આજે ફરીથી અમારો ક્લિનિંગ ડે આવી ગયો છે. તો ચલો હવે જો અહીંયા નાખી દીધા કપડાં ધોવા માટે અને પછી કરીશું કચરા પોતું. પછી રસોઈ તો આજે થઈ ગઈ છે એટલે કચરા પોતું કરી અને પછી જોઈએ શું કામ થાય છે. તો જુઓ સાંજના વાગ્યા છે 5, 5માં 10 બાકી છે અને આજે છે હોળી. તો અહીંયા તો અમારે હોળી મનાવવા તો આજે જવાનું નથી. અમારે અહીંયા આગળ હોળી છે સેટરડે. તો આજે થર્સડે થયો તો સેટરડે અમે હોળી મનાવવા જઈશું. તો
તો આજે બસ આ બધા કામ કરી લઈએ પછી તમને મળીએ. રૂહી શું કાંડ કરવા લાગી છે તું? મેં બસ સ્પ્રિંકલના બિંકલના ચોકલેટ પાવડરનો શું નાખ્યો છે? મૂકી દે આવા ફ્રીઝરમાં. ચાલ ફટાફટ. બસ લુકિંગ ગુડ કરું છું. અને આ બધું વાઇન્ડ અપ કરજે બેટા એથી. હા, કોણ કરશે તાણો? બનાવવું હોય તો પછી ત્યાં ક્લિનિંગ કરવું પડે ને બેટું. સારું કરી દે. ઓકે. અને રૂંદાઈના નિહાળી રહી છે તું? શું કરસ? જોઈ રહી છે દીદીના શું કરે છે? કપાઈ ટ્રેનિંગ લઈ રહી છે? અરે ટ્રેનિંગ આલે? દીદી તને ટ્રેનિંગ આલે છે? તો જુઓ ફ્રેન્ડ્સ, આજનું અમારું ડિનર રેડી થઈ ગયું છે. શાક, ખીચડી, ભાખરી, દહીં, કાકડી, રૂંદા, રૂહી અને પ્રવ્ય ખાવા બેસી ગયા છે. હવે મારી મચાડીને ખવડાવવું પડશે બધાને, કારણ કે ને ખાતા જોર આવશે. નહીં રહી? મને શાક ખાવું લાગે છે. તને શાક સારું લાગે છે? ઓકે, ચલો તો ખાઈ લઈએ.